અંકલેશ્વર પાલિકાની બજેટ બોર્ડ માત્ર 15 મિનિટમાં પૂર્ણ થઈ જવા પામી હતી. ગત વર્ષ કરતાં 2.5 કરોડના ઘટાડો સાથે, પરંતુ યુક્ત 92.60 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું. અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ચીફ ઓફિસર કેશવ કલોડિયાની કારોબારી ચેરમેન નિલેશ પટેલની અધ્યક્ષતામાં વર્ષ 2024-25નું બજેટનું અંદાજપત્ર આજરોજ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યું હતું. એજન્ડા નંબર 2 ઉપર અંકલેશ્વર પાલિકા કારોબારી સમિતિએ મંજૂર કરેલા વાર્ષિક બજેટનું અંદાજપત્ર રજૂ કરાયું હતું. જો કે ખર્ચ અને આવકના મુદ્દે બજેટમાં નક્કી થયેલા ખર્ચ કેટલા 30 કરોડ રૂપિયા હજુ વપરાયા નથી, તેમજ 1978માં પાલિકા વિસ્તારમાં નાખેલા ડ્રેનેજ લાઇનનું નવીનીકરણ થયું નથી. વિસ્તારો બાંધ્યા છે, તેમાં આપવામાં આવેલા ડ્રેનેજ લાઇન ફેલ થઈ રહી છે, તેમજ શહેરીજનોને 1800 TDSનું પાણી પી રહ્યા છે, જે TDS કેવી રીતે ઘટાડી શકાય તે માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરવા વિપક્ષ દ્વારા માંગ કરી હતી. 13 એજન્ડાના કામો અને એક સર્ક્યુલર ઠરાવ બહુમતીના જોડી મંજૂર કરવામાં આવ્યું હતું. જો કે વિપક્ષ દ્વારા બજેટ બાબતે જરૂરી સૂચના આપી માત્ર 15 મિનિટમાં બજેટ બોર્ડ પુરાંત યુક્ત બજેટ મંજૂર કરાયું હતું. આ ઉપરાંત રામ મંદિર માટે પ્રધાનમંત્રી અભિનંદન પ્રસ્તાવ અને વિશેષ અભિવાદન પ્રસ્તાવ પણ બોર્ડમાં પસાર કરવામાં આવ્યો હતો. આજ રોજ નગરપાલિકા સભા ખંડમાં ઓર્ડિનરી વાર્ષિક બજેટની બોર્ડ મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં એજન્ડા પર 13 કામ લેવામાં આવ્યા હતા. તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. આજની સામાન્ય સભા વર્ષ 2023-24નું સુધારેલ બજેટ અને વર્ષ 2024-25નું અંદાજિત બજેટ રજૂ કરીએ છીએ. આ બજેટ તારીખ 16/2/2024ના કારોબારી સમિતિના ઠરાવ નંબર 82થી મંજૂર કરવામાં આવેલ છે. અંકલેશ્વર નગરપાલિકા વર્ષ 2024-25ના અંદાજિત બજેટની ઉતરતી શુલ્ક રકમ ₹19,45,77,000 છે, જેમાં નગરપાલિકાની આવક જેવી કે જુદા જુદા કરવેરા સિવાયના આવક, ફી, ભાડું વગેરે અને ગ્રાન્ટો અંદાજિત આવક વગેરે કુલ આવકથી રકમ ₹73,15,15,000 ઉમેરતા આપણી નગરપાલિકાનું વર્ષ 2024-25નું કુલ બજેટની રકમ ₹92,60,92,000 થાય છે, જેમાંથી વર્ષ 2024-25 દરમિયાન અંદાજિત કુલ ખર્ચ જેવો કે પગાર ખર્ચ, વહીવટી ખર્ચ, નિભાવણી અને મરામત ખર્ચ, ગ્રાન્ટના કામો અને ખર્ચ વગેરે કુલ ખર્ચની રકમ ₹92,04,65,000 બાદ કરતાં બંધ શુલ્ક ₹10,46,27,000 રહે છે, જે પુરાંત શુલ્ક વાળું બજેટ રજૂ કરીએ છીએ.